નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાની જે 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોયેલા ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર છે। હવે પીએમ કિસાનનો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાનો છે। તે માટે સૌથી પહેલા આપણે પીએમ કિસાનનું સ્ટેટસ ખાસ ચેક કરી લેવું। તેની અંદર મિત્રો આપણે ઓપ્શન જોવા મળે છે। આવી રીતે 3 ઓપ્શન તમને જોવા મળતા હશે। તેની અંદર આપણું લેન્ડ સીડિંગ આપણું ગ્રીન ટીક એટલે યસ હોવું જરૂરી છે। ત્યાર પછી આધાર બેંક એકાઉન્ટ સીડિંગનું સ્ટેટસ તે તમારા મિત્રો યસ હશે તો મિત્રો તમને આવનારો 22મો હપ્તો મળી શકે છે। ત્યાર પછી આપણું જે ઈ-કેવાયસી જે પણ ખેડૂત મિત્રોને બાકી હોય તો મિત્રો કરાવી શકે છે। ઈ-કેવાયસી કરવા માટે પીએમ કિસાનના પોર્ટલ ઉપર મિત્રો તેનો ઓપ્શન હટાવી દેવામાં આવ્યું છે। હવે મિત્રો ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેનો મિત્રો વિડીયોની લિંક તમને કોમેન્ટ બોક્સની અંદર મળી જશે, તેથી તમે ઈ-કેવાયસી કરી શકો અને આવનારા પીએમ કિસાનનો લાભ મેળવી શકો। હવે મિત્રો આ 3 ઓપ્શન જે લોકોને એક્ટિવેટ હશે એમને પીએમ કિસાનનો આવનારો 22મો હપ્તો ટૂંક સમયમાં એમને મળી જશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ કે પીએમ કિસાનના જે હપ્તા છે તેની અંદર મિત્રો એક અપડેટ જોવા મળી રહી છે। હવે મિત્રો ત્યાં હપ્તાની ડિટેલ જોશો તો ત્યારે મિત્રો લેટેસ્ટ હપ્તાનું જે લિસ્ટ છે તમને આવી રીતે જોવા મળશે। અહીંયા મિત્રો જે આપણે જોઈ રહ્યા છે અહીંયા મિત્રો 22મા હપ્તાનું અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું છે। મિત્રો એફટીઓની જગ્યાએ અત્યારે કોઈ ઓપ્શન ત્યાં જોવા મળતું નથી। ત્યાર પછી મિત્રો પેમેન્ટ સ્ટેટસ છે તેની અંદર મિત્રો કોઈ ઓપ્શન જોવા મળતું નથી। અહીંયા મિત્રો હમણાં રિલીઝ કરેલું, હમણાં અપડેટ કરેલું છે, તેના કારણે મિત્રો અહીંયા કોઈ ઓપ્શન આપણને જોવા મળતા નથી। મિત્રો કોઈ પણ પ્રકારથી તમારો જો પૈસા આવવાનું અટકી જાય, તમારો હપ્તો 22મો હપ્તો ના મળે તો મિત્રો અહીંયા રીઝન ફોર ફેલ્ડ ટ્રાન્ઝેક્શનનું જે ઓપ્શન છે તેની અંદર મિત્રો તમને માહિતી આપવામાં આવશે કે કયા કારણથી તમને પીએમ કિસાનનો આવનારો 22મો હપ્તો નથી મળ્યો। તો મિત્રો આવી રીતે તમે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરશો। ઘણા મિત્રોને પેન્ડિંગ પણ જોવા મળશે, ઘણા લોકોને એફટીઓનો નોનું ઓપ્શન પણ જોવા મળશે। હવે મિત્રો તમારે સ્ટેટસ ચેક કરો ત્યારે મિત્રો આવા ઓપ્શન જોવા મળે। ત્યાર પહેલાં જ આપણું પીએમ કિસાનનું જે લાભાર્થીઓનું લિસ્ટ છે તેની અંદર ચેક કરી લેવું કે તમારું નામ છે કે નહીં। તે ચેક કરવા માટે મિત્રો એક વિડીયો અપલોડ કરેલો છે, તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર બંને વિડીયોની લિંક તમને મળી જશે, તો મિત્રો ત્યાંથી જઈ તમે સ્ટેટસ ચેક કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમારું લાભાર્થીઓની યાદી છે તમે ચેક કરી શકો છો। જ્યારે મિત્રો 22મા હપ્તાના જે 2000નો હપ્તો છે તમારા ખાતામાં જો ટ્રાન્સફર થઈ જાય ત્યાર પછી મિત્રો આવી રીતે તમને સ્ટેટસ જોવા મળશે। આ મિત્રો 21મા હપ્તાનું તમને સ્ટેટસ જણાવી રહ્યો છું। અહીંયા મિત્રો પેમેન્ટની તારીખ અહીંયા 21 તો ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન। અહીંયા મિત્રો ખેડૂતના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે। હવે મિત્રો કઈ બેંકમાં થયા ત્યાં બેંકનું નામ પણ અહીંયા જોવા મળે છે। ત્યાર પછી યુટીઆર નંબર જોવા મળશે। હવે મિત્રો કોઈ પણ રીઝનથી તમારું ફેલ ટ્રાન્ઝેક્શન થાય તો મિત્રો અહીંયા તમારું પ્રશ્ન કે કયા કારણથી તમારા પૈસા તમારા ખાતામાં મોકલવામાં નથી આવ્યા તેનું રીઝન ફોર ટ્રાન્ઝેક્શનની અંદર તેની અંદર તમને માહિતી આપવામાં આવશે કે કયા કારણથી તમને પીએમ કિસાનના હપ્તા નથી મળ્યો। ત્યાર પછી મિત્રો પીએમ કિસાનનું જ્યારે પણ હપ્તો ટ્રાન્સફર થાય તે મિત્રો ડીબીટીના માધ્યમથી થાય છે। ડીબીટી સ્ટેટસ તમારી બેંક સાથે એક્ટિવેટ હશે તો મિત્રો તમને પીએમ કિસાનનો હપ્તો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો કઈ બેંકમાં ટ્રાન્સફર થયો છે તેના મિત્રો 4 અંક પાછળ જોવા મળશે, તેની મદદથી તમે ચેક કરી શકો છો કે આપણો પીએમ કિસાનનો 22મો હપ્તો કયા ખાતામાં જમા થયો છે। હવે મિત્રો હપ્તો મેળવવા માટે તમારા જે 3 ઓપ્શન આપેલા છે કે પીએમ કિસાન પોર્ટલ પર તમારું ઈ-કેવાયસી હોવું ફરજિયાત છે। ત્યાર પછી આધાર સીડિંગ છે, તમારું બેંક ખાતે સાથે તમારું આધાર કાર્ડ, એનપીસી ડીબીટી એક્ટિવેટ હશે ત્યારે મિત્રો પીએમ કિસાનનો કોઈ પણ હપ્તો તમારા ખાતામાં ટ્રાન્સફર થશે। જેમ કે આવનારો 22મો હપ્તો છે તે મિત્રો ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો હવે મિત્રો અહીંયા તમારું ડીબીટી એક્ટિવેટ હશે ત્યારે જ મિત્રો પીએમ કિસાનનો તમને 22મો હપ્તો મળશે। ત્યાર પછી લેન્ડ સીડિંગ જમીનનું વેરિફિકેશન જે લોકોનું યસ ટીક જોવા મળતું છે તેમને મિત્રો પીએમ કિસાનનો આવનારો 22મો હપ્તો મળી રહેશે। હવે મિત્રો આ 3 ઓપ્શન ખાસ ચેક કરી લેવા। આની અંદર મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે એનું સોલ્યુશન કરી શકો છો। હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જોવા જઈએ તો મિત્રો ઘણા મિત્રો તારીખ આપતા હોય છે, ઘણા મિત્રો થંબનેલની અંદર લગાવતા હશે કે આજ હપ્તો જાહેર ને કાલે હપ્તો જાહેર। મિત્રો એવી રીતે કોઈ પણ તારીખ પણ હજી સુધી જાહેર કરવામાં નથી આવી। તો મિત્રો અહીંયા સોશિયલ મીડિયાના આધારે મિત્રો જોવા જઈએ, ન્યૂઝના આધારે જોવા જઈએ તો માર્ચ 2026ની વચ્ચે 22મો હપ્તો જાહેર થઈ શકે છે। કેટલાક અહેવાલો મુજબ હોળીના તહેવાર પહેલા જ ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા થઈ શકે છે। હજી સુધી મિત્રો કોઈ પણ પીએમ કિસાનના પોર્ટલ ઉપર હજી સુધી કોઈ પણ તારીખ આપવામાં નથી આવી। જ્યારે પણ પીએમ કિસાનનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે પીએમ કિસાનના પોર્ટલ ઉપર મિત્રો તેની તારીખ અપડેટ કરી દેવામાં આવે છે। ઘણા વિડીયો મિત્રો તમે જોયા હશે, તેની અંદર મિત્રો 2000ની જગ્યાએ મિત્રો તમને 6000 બતાવતા હશે અને 2000ની જગ્યાએ તમને 4000 મળશે। આવી રીતે મિત્રો તમે જોયા હશે વિડીયો ખાસા બધા। મિત્રો હવે 2000ની જગ્યાએ 4000 કયા ખેડૂત મિત્રોને મળશે? જે ખેડૂત મિત્રોને આવનારો જે પહેલા આપણો 21મો હપ્તો નથી મળ્યો કોઈ કારણોસર, ત્યાર પછી એમનું જે વેરિફિકેશન છે
ઈ કેવાયસી છે, આધાર સીડિંગ છે, આ 3 ઓપ્શન એમને ક્લિયર કરી નાખ્યા છે, એનું સોલ્યુશન કરી નાખ્યું છે. તેવા ખેડૂત મિત્રોને જે આવનારો 22મો હપ્તો છે તેની સાથે જ મિત્રો 21મો હપ્તો મળી રહેશે. એમ કરીને મિત્રો એમને 2,000 રૂપિયા કરે એમને 4,000 રૂપિયા મળવા પાત્ર થાય છે. તો આવી રીતે મિત્રો કોઈ પણ વિડીયો તમે જુઓ તેની અંદર મિત્રો કોઈ પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ એવી જાહેરાત કરી નથી કે પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે તેની અંદર મિત્રો હપ્તામાં કોઈ વધારો કરવામાં આવ્યો હોય. હજી સુધી પણ કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી. અને મિત્રો થોડા દિવસો પહેલા મિત્રો એક અપડેટ આપવામાં આવી હતી કે ગુજરાતના ખેડૂતોને 2,90,358 જેટલા ખેડૂતોને પીએમ કિસાનનો આવનારો હપ્તો નથી મળવાનો. તેના મિત્રો કારણ છે કે આધાર સીડિંગ બાકી હોવાથી તેમનું ડીબીટી એક્ટિવેટ ન હોવાના કારણે મિત્રો એમને હપ્તો નથી મળતો. ત્યાર પછી મિત્રો ઘણા એવા રાજ્યો છે જેની અંદર મિત્રો ટોટલ 36 રાજ્યો છે તેની અંદર પીએમ કિસાનનો હપ્તો નથી મળવાનો. ટોટલ મિત્રો તેના લાભાર્થી છે 30,18,361 જેટલા લાભાર્થીઓને પીએમ કિસાનનો જે આવનારો 22મો હપ્તો નથી મળવાનો. જેથી કરી મિત્રો તમે પણ પીએમ કિસાનનો હપ્તો મેળવવા માંગતો હો તો મિત્રો તમારો સ્ટેટસ ખાસ ચેક કરી લો, જેથી કરીને આવનારો હપ્તો તમને મળી રહે. હવે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ને મિત્રો કોમેન્ટ કરી દો તમારો કોઈ પણ પ્રશ્નનો મિત્રો સોલ્યુશન આપણી ચેનલ ઉપર મળી જશે. મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય